21 વર્ષ। हाँ मित्रों, आज આપણે વાત કરવાના છે 21 વર્ષ પહેલા રિલીઝ થયેલી મૂવીની, જે મૂવીને રિલીઝ થઈ 21 વર્ષ થયા છે અને એ મૂવી અત્યારે ટીવી પર આવે ને તો કોઈ અત્યારે ચેનલ બદલવા પણ તૈયાર નથી। તો ખરેખર આ મૂવીમાં એવું ખાસ શું છે? શું 21 વર્ષ પછી પણ આ મૂવી જોયા લાયક છે? તો આજે આપણે વાત કરવાના છે મેં તો પાલવડે બાંધી પ્રીત। તો એ મૂવીની આજે આપણે વાત કરીએ। જય માતાજી, હર હર મહાદેવ। સૌથી પહેલા વાત કરીએ ફિલ્મની સ્ટોરીની। આ મૂવી માત્ર હીરો હિરોઈનની પ્રેમ કથા નથી। આ મૂવીમાં પરિવાર, વિશ્વાસ, સંબંધો, ત્યાગ અને સંસ્કારને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે। આ મૂવીની સૌથી મોટી વાત એ છે કે આ મૂવીમાં કોઈ ચમક ધમકવાળી કોઈ જ બિનજરૂરિયાત સીન કોઈ જ નથી। સરળ વાર્તા પણ સીધી દિલને સ્પર્શી જાય એવી વાર્તા। હિતેન કુમારે પોતાના પાત્રમાં એવો જીવ પૂર્યો છે કે દરેક સીન એકદમ નેચરલ લાગે છે। તેમના ઇમોશનલ સીન હોય કે પરિવાર માટેનો પ્રેમ, દરેક જગ્યાએ તેમનો અનુભવ સ્પષ્ટ જોવા મળે છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે 21 વર્ષ પછી શું આ મૂવી જોવા લાયક છે કે નહીં? તો મારો જવાબ છે કે 100% જોવી જોઈએ। આ મૂવી બતાવે છે કે સારી વાર્તા ક્યારેય જૂની થતી નથી। અત્યારની મૂવી જોયા પ્રમાણે તમને આ મૂવી જોશો તો એવું લાગશે થોડી ધીમી છે, પણ 21 વર્ષ પહેલાંની મૂવી છે એ પ્રમાણે જોવા જજો તો જ મજા આવશે જોવાની। અને શાંતિથી મગજ એક બાજુ રાખીને દિલથી જોશો તો તમને જોવાની બહુ જ મજા આવે છે। કેમ કે અત્યારની તમે એને સરખામણી કરશો તો એ નહીં થાય, કેમ કે એ વખતના કેમેરા, એ વખતનું બધું જે ટેકનોલોજી જે બી હતી એ પ્રમાણે એમને કામ કર્યું। અત્યારે બધું બહુ જ વધી ગયું છે ટેકનોલોજી, બધું કેમેરા, આ છે તે બધું જ વધારે આમ અપડેટ થઈ ગયું છે એમ। તો એ પ્રમાણે તમે એને જજ ના કરતા, કેમ કે મૂવી જોરદાર છે, દિલથી જોવાય એવી મૂવી છે। તો ખાસ કરીને તમે પરિવાર સાથે બેસીને જોવા લાયક મૂવી જોવી હોય તો આ મૂવી 17 જુલાઈ રિલીઝ થાય થિયેટરમાં, તો ખાસ કરીને જોવા જજો, મજા આવશે જોવાની। હું તો જવાનો જ છું અને તમે બી જોવા જજો। અને જો જોયેલી હોય તો કોમેન્ટ કરજો, કેમ કે મેં તો જોયેલી છે, કેસેટ મારા જોડે પડી છે એટલે મેં તો કેસેટમાં જોયેલી છે બહુ ટાઈમ પહેલાં। જો તમને હિતેન કુમારની મૂવી જોવાની ગમે છે તો 21 વર્ષ પછી મૂવી રિલીઝ થવાની 17 જુલાઈ, તો આ મૂવી તમે ખાસ જોવા જજો થિયેટરમાં, મજા આવશે। જો તમારે થિયેટરનો અનુભવ કરવો હોય તો આ મૂવી રિલીઝ થવાની 17 જુલાઈ, તો ખાસ પરિવાર સાથે જોવા જજો, મજા આવશે જોવાની। મેં તો કેસેટમાં જોયેલી હતી એટલે મેં તો કીધું ચલો આજે હું તમને વાત કરી દઉં કે મૂવી 17 જુલાઈ રિલીઝ થાય છે, એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને જોવા જજો અને બસ આ જ કહેવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે। મૂવીનું સારું છે, કંઈ ખરાબ કંઈ છે નહીં, તો જોવા જજો। ફિલ્મ બધા પરિવાર સાથે જોવા એવી છે। તો બસ વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરો। તો આવું અમુક અપડેટ આપતો રહીશ, અમુક નાનો મોટો વિડીયો હું તમને મૂકતો રહીશ તો જોવા મળશે અપડેટ, કંઈક બી કંઈ હોય ગુજરાતી મૂવીનું, મોસ્ટલી આપણે ગુજરાતી મૂવીનું એવું જ કંઈક હશે તો તમને જોવાની બહુ જ મજા આવે છે। તો પ્લીઝ યાર ખાલી સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો, થોડી કોમેન્ટે કરતા રહો તો મજા આવે મને વિડીયો બનાવવાની। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।